દુપટ્ટો લઈને આવી છું કારણ કે મને બહુ ઠંડી લાગે. ડી છે કે ચોર કપ છે? ના ક્વોન્ટિટી છે ને, આખો છે ચોર કપ. અમે લોકો આવી ગયા છે પીઝા ખાવા માટે. શું કહેશો? કરવો જ જોઈએ. ચાહે હલ્દી નો કરો, બેબી શાવર નો કરો, બર્થડે નો કરો. બાર છે ને વાવાઝોડું ગજબનું આવ્યું હતું, બધાના ડમી વમી બધું ઉડી ગયું. જો હાથથી કરી તું આઈને બંધ કરી દીધું ખાવાનું હો. જો ઘરે આવું જ કંઈક બન્યું હશે. મસ્ત મજાના બટેકા વડા ઉતરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે જો સરસ મજાના સવારમાં અમે લોકો જઈ રહ્યા છે સૂપ પીવા. અને ખરેખર વાતાવરણ જ એકદમ અલગ છે. આજે વરસાદની કંઈ આગાહી છે. એટલું મસ્ત વાતાવરણ છે, પવન ઠંડો ઠંડો આવે એટલે હું તો દુપટ્ટો લઈને આવી છું કારણ કે મને બહુ ઠંડી લાગે. બરાબર, વાતાવરણ બદલાઈ ગયું. હા રાત્રે આપણે બહાર નીકળ્યા ત્યારે આવું નહોતું. આખી ગરમી હતી ને અત્યારે જોતો કરી આમ શિયાળા જેવું માહોલ છે. શિયાળા જેવું થઈ ગયું છે એવું લાગે. સવારમાં હા શિયાળાની સવાર હોય ને એવું જ લાગી રહ્યું છે. કંઈ નહીં, ફટાફટ પહોંચીએ સૂપ પીવા માટે. ગાઈસ જોરદારની ઠંડી લાગે છે. પહોંચી ગયા છે સૂપ પીવા. કયો કરાયો? મિક્સ. ઓકે. રેગ્યુલર હું આમ દૂધી સરગવો પીઉં છું અને આજે મિક્સ છે. તું આવીને એટલે હા તને ભાવશે નહીં પણ હું પી લઈશ, ટેન્શન ના લેશો. મારે પીવી 2 ચમચી. એમ બી કરાવવાનો છે પાર્સલ, એમાંથી ટેસ્ટ કરવું. ઓકે. ક્વોન્ટિટી છે કે ચોર કપ છે? ના ક્વોન્ટિટી છે ને, આખો છે ચોર કપ નથી. બપ્પા 20 રૂપિયામાં બહુ વધારે આપે છે એવું નહીં લાગતું? સરસ મજાના રેડી થઈને અમે લોકો જતા રહ્યા હતા ઇવેન્ટમાં. ઇવેન્ટ પતાવીને અમે લોકો આવી ગયા છે પીઝા ખાવા માટે. શું કહેશો? યસ ગાઈસ, મસ્ત મજા આવી ગઈ આજે. ઓડિયન્સને બહુ મજા આવી ગઈ. ઓડિયન્સને બહુ જ મજા આવી ગઈ. અમને બી મજા આવી. ઓડિયન્સ કે કેટલા એક્સાઇટેડ હતા. કેટલા એક્સાઇટેડ છે. યસ, મજા આવી. શું કહેવું બાકી? જોરદાર. તમારા જરૂર એકવાર બધા જે સબસ્ક્રાઇબર્સ છે ને એકવાર તો જરૂર અનુભવ કરવો જ જોઈએ. ચાહે હલ્દી નો કરો, બેબી શાવર નો કરો, બર્થડે નો કરો, કઈ બી નાઇટ નો કરો, મેરેજ નો કરો, બધાનો પણ એકવાર અનુભવ કરજો. ખુશીબેન લાઈવ સાંભળવાનું. લાઈવ સાંભળવાનું. હેતલબેને બેબી શાવરનું આજે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું અને એમણે મને એવું જ કીધું કે ખુશીબેન વ્લોગ કરતા લાઈવમાં જે મજા આવે છે. અને હું એક શોર્ટ વિડીયો મૂકીશ જેમાં હું નીકળતી હતી ને બધાએ મને એવું કીધું છે, બહુ જ બધો પ્રેમ આપ્યો છે અને એવું કીધું કે તમે બહુ જ મસ્ત બોલ્યા છો, બહુ જ મજા આવી. મેં કીધું સરસ્વતી માના આશીર્વાદ, કારણ કે આ બધું વસ્તુ છે ને શીખવાડવાથી શીખાય એવી વસ્તુ નથી. બરાબર, હવે ફટાફટ ખાઈ લઈએ. પીઝા આવી જાય એટલે ખુશીને પાછું હસાવતા તો આવડે છે પણ એને રડાવતા બી બહુ સારી રીતે આવડે છે. એક ભાઈએ એવું કીધું, ખબર છે એક ભાઈએ શું કીધું? ક્લાસમાં આવ્યા હતા કે અહીંયા સુધી લાવી દીધું તું પહેલી વાર. એ ભાઈએ ગાઈસ એવું કીધું કે અહીંયા સુધી લાવી દીધું. બરાબર, ખાલી અહીંયા આવવાની જ વાર હતી. કદાચ સાઉન્ડના લીધે મને લાગે થોડોક મારો વોઇસ થોડો ઓછો આવશે. 5 મિનિટ હજી કંઈક વધારે ખેંચ્યું હોત ને તો કાયદેસર બધા રડી જ જતા એમ. પણ અમુક વસ્તુમાં કે આમાં આપણે રેગ્યુલર સાંભળીએ તો એક જ વાર રડવું આવે. રેગ્યુલર જ્યારે બી સાંભળીએ એટલી વાર રડવું આવે. એમાં તો તારું પાપા પગલી વાળું છે ને એમાં તો મને બી ઘણી વાર હું પોતે ઇમોશનલ થઈ જવાય. અમારા નિકેશની તો હું તમને સ્ટોરી શું કહું, નિકેશના પપ્પા માટે બહુ એટલે બહુ જ છે. બધાને હોય યાર, પણ બધા પાસે હાજર હોય. હા એ છે. નિકેશ પાસે નથી એટલે વધારે. કઈ નહીં, મારા પપ્પા છે, મારા પપ્પા નિકેશના બેસ્ટ ફ્રેન્ડ છે. બરાબર, અને એ બંને બધી વાત શેર કરી શકું છું. હા, મારી જોડે ઈચ્છાઓ બધી વ્યક્ત કરી શકું છું એમ. યસ, એક્ઝેક્ટલી. અમારે જરા એવું નથી કે મારા સસરા જેવું છે, મારા ફાધર જેવા જ છે. અને મારા પપ્પા છે ને કોઈ દિવસ એવું નથી કહેતા કે નિકેશ કુમાર, એ નિકેશ જ કહે છે, કારણ કે એમને ક્યારેય કુમારવાળી ફિલિંગ્સ જ નથી આવતી. ગાઈસ કંઈ નહીં, અમારો પીઝો આવી રહ્યો છે, તમે એને એન્જોય કરીશું અને તમે લોકો ખાલી જોઈને જીવવાડો. મજાની ઇવેન્ટ કમ્પ્લીટ કરીને અમે લોકો પાછા પહોંચી ગયા હતા શોપ ઉપર. એમાં એવું હતું કે મારે ચોલીને એવું થોડું ઘણું વોશ કરવાનું હતું, એ બધું જ લઈને આવી હતી અને 3:30 અહીંયા પહોંચી ગઈ. જોરદારના થાકી ગયા કારણ કે કસ્ટમર બહુ જ બધા હતા. અત્યારે કંઈક શોપ જોવા જેવી લાગે છે. બી બધું ઘણું બધું ગોઠવાઈ ગયો છે. બરાબર, જે કાલે નવું લાયા એ. અને સાથે જ બિઝી મેન. હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા નિકેશ તો મૂડમાં જ નથી. મને એકચ્યુઅલી શરદી છે ને તેના હિસાબે મને માથું દુખે છે. શું કરશું? કો દવાખાને જવું છે? નો, શરદી એકચ્યુઅલી કેવું છે, ગમે તેવી દવા લો ને તો બી 3 દિવસ તો રહે છે. આ છે ને ગાઈઝ અમારા મમ્મીનો ને આ નિકેશનો ના લોકોનો આવો થોટ છે. બરાબર, બાકી મને એક્સપિરિયન્સ છે કે દવા લેવાથી આપણને સારું થઈ જાય. કારણ કે એક વખત મારે ઇવેન્ટ ઉપર જવાનું હતું, બરાબર, અને 1 ડે થયો હતો ને મેં 2nd ડે દવા લીધી ને તો મને 3જે દિવસે સારું થઈ ગયું હતું. અને તમને એક્સપિરિયન્સ છે
કે ભાઈ હું ગમે તેવી દવા લઉં ને શરદીની તો મને ફેર પડતો નથી. કોઈ દિવસ લીધી હોય તો ખબર પડે ને જ્યારે હોય ત્યારે એમાં Automatic મટી જ જાય છે 3 દિવસ એટલે પછી. તો 3 શું દિવસ કામ પછી ગોળીઓ મટી જ જાય, પણ આપણે આપણા હેલ્થનું ધ્યાન રાખવું પડે. હું મારો હેલ્થનું ધ્યાન રાખું જ છું. ઓકે ઓકે You ઓકે better know that. યસ આઈ નો વેરી વેલ. ઓકે ગાઈઝ, તો બસ અત્યારે કેટલા વાગ્યા છે? કોઈ 7:30 જેવું થઈ ગયું હશે અને તમને લોકો 7:15 થયા છે. આજે ટાઈમ નથી જતો અને બહાર છે ને વાવાઝોડું ગજબનું આવ્યું હતું, બધાના ડમી વમી બધું ઉડી ગયું, અમારું સ્ટેન્ડી બી પડી ગયું હતું, બરાબર. એટલે અમે અંદર લાઈન મૂકી દીધું છે. અમારા અહીંયા પાડોશી છે ને એવું કે તમારી દીદી પડી ગઈ, અમારો ફોટો પડી જાય ને એટલે તૃપ્તિને એમ કે તમારી દીદી પડી ગયા. તૃપ્તિ ટેન્શનમાં દોડતી જાય ને પછી ખબર પડે. એક વખત એવું થયું હતું. અને ગાઈઝ, આજના વ્લોગની અંદર તમને જે જોવા મળ્યું ને બધું બિહાઇન્ડ ધ સીન હતું, બરાબર. સાથે જ ઇવેન્ટનો વ્લોગ આવી જશે 1-2 દિવસની અંદર, તો એ જોવાનું મિસ ના કરતા. અને અમે લોકો પહોંચીએ ઘરે. આજે જોઈએ જમવામાં શું બન્યું છે, કારણ કે વરસાદનું વાતાવરણ છે. તો મને એવું લાગે છે કે કદાચ ભજીયા, દાળવડા, બટેકાવડા એવું કંઈક બન્યું હશે. તમને શું લાગે? બની શકે છે. મેં મમ્મીને કીધું તારી રીતે જોઈ લે જે બનાવવું હોય, પણ મને એવું લાગે છે કે વરસાદનું વાતાવરણ જોઈને મમ્મી એવું જ બનાવ્યું હશે. જોઈએ ઘરે જઈને. ઘરે જઈને જોઈએ. ઓકે, લા ખોલો લ્યા. मैंने बोला था वही बना है. ए भजिया बनाया? बटेका ना? बटेका वड़ा बनाया? गुल्लू महाराज ખુશીએ કીધું જ મને કે મમ્મી આજે મેં કીધું વરસાદ જેવું વાતાવરણ છે ને આજે એવું જ કંઈક બનશે. મેં તમે એવું કીધું ને જે બનાવવું હોય બેને બોલા થા ના. હા, અમારા જો પીવીસી નું કામ કર્યું છે પ્રકાશભાઈએ અને હવે ભવ્યના ઘરે આવ્યા છે. કઈ નહીં, જોઈ લો પછી આવો. અને આ જો હજુ બેગ ભરાયેલું જ છે. એ વારો ચડ્યો કોનો? ના કરાય બેટા, તેલ વાળું હોય ને માં દીકો. જો જો હાથથી કરીને જો જો શું થયું બેટા? મારા દીકલાને જોયું ભાઈ. નીશુ શું થયું બેટા? શું થયું? એમાં નન્નર છોકુમાં દીકુમાં ઘટડું બચકો ભલો ને. પાણી તેલવાળું છે ને એટલે પાણી તરસ લાગશે. ગુલ્લુ ખાધું બચ્ચા તે? આલે 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 હે અમે થોડાક લેટ આવવાની જરૂર હતી નહીં? કીધું તું ને તમને લોકોને કે ઘરે આવું જ કંઈક બન્યું હશે. મસ્ત મજાના બટેકા વડા ઉતરે છે. મમ્મી, આજે કેવું થયું ખબર છે? ક્લાયન્ટ આવ્યા હતા, બરાબર. તો એ ક્લાયન્ટે મતલબ એમના સાસુની કંઈક વાત કરતા હતા. તો કે રાધે એમના મમ્મીને એવું કીધું, રાધે બાપા મારે તો મારે ઘેર નહીં લઈ જવું કે મારા સાસુ બગડશે એમ. મેં કીધું મારા સાસુ તો મને સામેથી લઈ આપે એમ. તે કે હવે મારે એવું કરવું પડશે, મારા સાસુ ને તમારા સાસુ જોડે થોડા દિવસ મોકલી. મેં ના, મારા સાસુ, મેં કીધું મારા સાસુ જો ના મોકલશે સુધરતા તો સુધરશે. મેં અમને કદાચ બગાડી દેશે ને મારે શું કરવાનું? તે કે તમને લાગે છે બગડશે? મેં ના બગડશે તો નહીં, પણ મેં કીધું તો મસ્ત મજાના બટેકા વડા ઉતર્યા છે. યસ, બટાકા નતા આપણે પછી લેવા જવા પડ્યા. લેવા જવા મળે પછી કૈલાસન કીધું મેં તમે જવાના શાક લેવા, તો મને કે ના હું નથી જમ. પણ મને કે શું કામ? મેં બટેકા જોઈતા, તો મને કેવું કાલે જ લાવી કિલો લઈ લો. ઓકે, મેં જોતી કિલો બટેકા લઈ લીધા. એટલે બની ગયા બટેકા વડા નહીં? નહીં તો લેવા તો જવું પડે. બહાર વાતાવરણ બહુ જ ખતરનાક છે ગાઈસ. ઠંડો ઠંડો પવન આવે છે. બધું મમ્મી ધૂળ થઈ ગયું છે. ઘરમાં મજાના બટેકા વડા. અહીંયા બટેકાની ચિપ્સ છે, નિશુની એમની ચટણી છે અને અહીંયા મરચા છે મારા માટે રેડી ખાવા માટે. આજે અમે છે ને સ્પેશિયલ વાળી ડીશ નથી લીધી, ડાયરેક્ટ જ. હે કેવા છે? ઠંડા કેમ જા? અરે તમે નિશુની ચિપ્સ લઈ લીધી એટલે ગરમ લાઈ જેવા છે. ખાઈ બતાવો તો કહું. એટલે જ કહું, ખાઈ બતાવો તો કહું. પેલું કેવું ગોતી લાવ બતાવું એમ. ગોતી લાવ બતાવો. કેસા લગા? મસ્ત છે ને? ઓકે. અત્યારે વાગોમાં થઈ ગયા છે રાતના 11:30 અને આજે બહુ ગજબના થાકી ગયા છે. ગજબનો થાક લાગ્યો છે કારણ કે સવારના ઇવેન્ટમાં હતા. ઇવેન્ટ પતાવીને પછી શોપ ઉપર ઘરે આવીને થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો. નિશિવ જોડે આંટો મારવા લઈ ગયા. એમાં એમના ક્યારેય આખો દિવસ જતો રહે છે ને કંઈ જ ખબર નથી પડતી. અને મેં બીજો એક મસ્ત મજાનો વિડીયો મૂક્યો હતો, ઘણા લોકોએ જોયો જ હશે કારણ કે બહુ જ બધા લોકોની બહુ જ સારી કોમેન્ટ્સ આવી છે. તો પહેલાં તો બધાને થેન્ક યુ. અને મને એવો કોઈ આઈડિયા નહોતો
કે તમે આ વિડીયોને આટલો બધો પ્રેમ આપશો. પણ હતું એવું કે મારે કંઈક બોલવું હતું મારા વિશે કે આવું બધું હોય છે એમ, અને એને આટલો બધો પ્રેમ મળ્યો તો હું 100% ઘણું બધું હવે શેર કરતી રહીશ. તો બસ ગાઈઝ, આજનો બ્લોગ તમને કેવું લાગે જરૂરથી કમેન્ટ કરજો, અને ઇવેન્ટના બ્લોગ માટે કેટલા એક્સાઇટેડ છો એ પણ કમેન્ટ કરજો, અને મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.